ધાનેરા એસઆઈઆરમાં નોંધાયેલ મુસ્લિમ મતદારોના નામ કમી કરવાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. ધાનેરા નગરપાલિકા વિસ્તાર મુસ્લિમ સમાજના રિટાયર્ડ શિક્ષક, સરકારી કર્મચારી, પેન્શન ધારકો, ખેડૂત સહિત અન્ય નામો કમી કરી દેવા ફોર્મ નંબર 7નો ગેરઉપયોગ કરવાનું સામે આવ્યું છે. જેમાં અનેક વોટરોના નામ કમી કરવા માટે ચૂંટણી શાખામાં અમુક ત્રાહિત વ્યક્તિઓએ ફોર્મ નંબર 7 દ્વારા વાંધા અરજી આપેલ છે. એના વિરોધમાં ધાનેરા કોંગ્રેસના આગેવાનો અને મુસ્લિમ સમાજ દ્વારા નાયબ કલેક્ટરને ઉદ્દેશીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ખોટી રીતે વહીવટતંત્રને ગેરમાર્ગ દોરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર મહેબૂબ બેલીમ, ધાનેરા. બળવંતભાઈ, એસઆરઆઈ મુદ્દે ઘણા લોકો અહીંયા રજૂઆતો કરવા આવ્યા છે. સમગ્ર મામલો શું છે? એસઆરની કામગીરી જ્યારથી ચાલુ થઈ ત્યારથી ડીએલઓ સારી કામગીરી કરી છે. લોકોના હિત માટે, લોકો કોઈ રહી ન જાય એના માટે બધી કામગીરી કરી છે. અને જ્યારે કામગીરી પૂરી કરે અને જ્યારે મતદાર યાદી કમ્પ્લીટ લેટેસ્ટ તૈયાર કરવામાં આવી છે અને એ મતદાર યાદીને જ્યારે તૈયાર કરવામાં આવેલી અને ત્યારબાદ જેના કોઈ નામ રહી ગયો હોય તો એના માટે પણ અત્યારની પ્રક્રિયા ચાલુ હતી. એમાં અત્યારે આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના લોકોને મતદારોને ટાર્ગેટ કરી અને વ્યક્તિગત લોકોને ટાર્ગેટ કરી અને ગામનું વાતાવરણ ઢોળાય એના માટે કરીને એક અરજી આપેલી છે. અને એમનું મતદાન રદ કરવું એ ખોટા છે, અહીંયા રહેતા નથી. હવે હું આપના માધ્યમથી એક વાત કરવા માંગુ છું. જે લોકો અહીંયા આગળ ચૂંટણી લડ્યા છે, અનેક વાર મતદાન કરી ચૂકે છે, છતાં પણ તમારું નામ કમી થયું છે. આપણે રજૂઆત કરવાનું ગઈકાલે જ્યારે ડીએલઓ ધાનેરામાં મને ફોન કર્યો તમે ક્યાં છો, ત્યારે મને ખબર પડી તમારું નામ તમારો એમને મળ્યો. ત્યારે અમારા બોર્ડમાં 57 વોટ ઓછા વાંધા આપે અને વોર્ડ નંબર 4માં 192 વોટના વાંધા અરજી આવેલી ગવર્મેન્ટના રેકોર્ડમાં. એટલે અમારી રિક્વેસ્ટ છે આખી સમાજની કે એના ઉપર કાયદેસર કાર્યવાહી અને સરકાર ફરિયાદી બને. સરકારી તંત્ર જો આવું નહીં કરે તો બેન આ લડાઈઓ ચાલુ રહેશે અને વાતાવરણ ઢોળાશે. એની જવાબદારી આપણે સમજી શકીએ, આપ બી સમજી શકો, અમે બી સમજી શકીએ. એટલે વારંવાર એવું ના થાય. અને અગાઉ પણ અમારા જેવા લોકોએ ખાલી કુકને અટકાવવાની કોશિશ કરી છે ને, ત્યારે પણ આપણે ગુનો દાખલ કરેલા છે. તો આ તો એની વાસ્તવિકતાના સામે એની લડાઈ શેની છે, એની જે માણસ એનો નાગરિકતા સામે આ લડાઈ છે. તો આવા લોકોને હવે તમે ગુનો કેમ દાખલ ન કરો? બીજી કોઈ તમને વાત નથી કરી, પણ એટલું ચોક્કસ કહું કે જ્યારે પણ કોઈ વ્યક્તિની કમી કરવાની અરજી આવી છે ત્યારે અમે પૂરેપૂરી ખાતરી કરીએ. એના ઘરની વ્યક્તિએ વાંધો આપ્યો હોય તો પણ એને નોટિસ આપીને હિયરિંગ આપીએ છીએ, અથવા બીએલઓ દ્વારા પંચનામું કરાવીએ છીએ કે ભાઈ ખરેખર આ વ્યક્તિ 3-4 વ્યક્તિના નામ કમી થઈ શકે. ક્યાં તો એ એબસન્ટ હોય, કાં તો શિફ્ટેડ હોય, અથવા એનું બીજી જગ્યાએ નામ ચાલતું હોય, ડુપ્લિકેટ હોય, અથવા એનું ડેથ હોય. બરાબર, એ 4 વસ્તુ સિવાય કોઈ પણ અરજી હોય તો અમે ચોક્કસ કોઈ પણ તપાસ કર્યા વગર ક્યારેય કમી નથી. સિવાય આ ઉમેરવાનું નામ હોય ને એના મા બાપ આપે કે મારું છોકરો છોકરી 18 વર્ષનું થઈ ગયું છે ને એના મા બાપનું આઈ કાર્ડ હોય તો ઉમેરવામાં અમે હિયરિંગ નથી આપતા. પણ કમી ક્યારેય કોઈ મતદારનું કમી નથી થતું. એટલું આ બધા લોકોને એટલે મારી ખાસ વિનંતી છે કે બીજા કોઈ આ બધી કાર્યવાહી અલગ છે, પણ કમી કોઈનું નામ નહીં થઈ જાય એની અમે ખાતરી આપીએ છીએ. એક કોમને દાખલાથી 166 નંબરના બૂથની અંદર એક કોમને 127 ઓનલી ફોર મુસ્લિમને ટાર્ગેટ કરવામાં આવે છે. ઓનલી ફોર 100 એક પણ નોન મુસ્લિમ નથી બેન. વ્યક્તિગત કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવી છે આ ફોર્મ નંબર 7ની અંદર. એનો આક્રોશ છે. સાહેબ શ્રી, મારી તો વાત એવી છે કે આ કમી કરવાનો નથી થવાના, એ વાત આપની બરોબર છે. પણ અમુક લોકો તો નોકરી